નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ગઈ રાત્રે વડલો પડતા વીજ પુરવઠો હાલ પર ખોરવાયો. જીબીની સમારકામની કામગીરી ચાલુ. વિજાપુરમાં ટાવરથી મકરાઈ દરવાજા તરફ જતા મુખ્ય માર્ગ પર ગઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ જૂનો વડલો ધરાશયી થતાં વીજ લાઇનો તથા વીજ પોલ પર પડ્યો હતો. વડલો જમીન પર પડ્યો હતો, પરંતુ વીજ કેબલો નીચે નમી ગયા હતા અને વીજ પોલ પર ધરાશયી થયા હતા, જેના કારણે વરસાદના પાણીથી ભરાયેલા રસ્તા પર કરંટ લાગવાનું જોખમ સર્જાયું હતું. રાતનો સમય હોવાથી અવરજવર ઓછી હતી, જેના કારણે સદનસીબે કોઈ અકસ્માત કે જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોએ અગાઉ જોખમી વૃક્ષો અને વીજ પોલની સ્થિતિ અંગે નગરપાલિકાને જીબીને અરજી મારફતે જાણ કરી હતી, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે આ ઘટના ઘટી છે. આ ઘટનાથી વિજાપુરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયેલો છે. હાલ બપોરે 12 વાગ્યા છે અને જીબી તંત્ર દ્વારા પૂરજોશમાં સમારકામની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઈ જશે તેવું સ્થાનિક કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો તેમજ જાણીતા વકીલ યોગેશભાઈ બ્રહ્મભટ્ટ અને ભરતભાઈ બારોટે આ ઘટના અંગે ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા અને જીબીએ શહેરના જૂના વૃક્ષોને જર્જરિત વીજ પુલની તકેદારીપૂર્વક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે અને નાગરિકોને જાનમાલનું નુકસાન ન થાય. પડ્યો રાતે બીજું ચાલુ લાઈન પડી હતી રસ્તા વચ્ચે? ચાલુ લાઈન. હા, અને બીજું શું, કોઈને અકસ્માતમાં કોઈ દર વર્ષે આ વલ્લો ફરવામાં આવતો હતો. છેલ્લા 2 વર્ષથી વલ્લો આ વલ્લો ફરવતા નથી, દશા થઈ છે. બસ રાત્રે 9 વાગે લાઇટ બંધ છે. આ એરિયા બધો બંધ જ છે, કોઈ સાંભળતું નથી. આ જીવન પહેલા તંત્રને જાણ કરવામાં આવી હતી આ બાબતે? આ બાબતે લેખિત ફરિયાદ આલી છે તંત્ર. હજી એવા ફોટો પાડો અવાજ આને પંચાયત બધું કરશે. વ્યવસ્થા કોઈ કરતા નથી. અને પેલું દારૂ જેવું આપણે એ બી પડશે. એ બધી આ બધા કાપે ના આવે બધા શું કેવું છે ભરત કાકા તમારું? વિજાપુરની અંદર આવો બધા અકસ્માતો થાય છે, તંત્રને ધ્યાન રાખવી જોઈએ અને તંત્ર છે ઊંઘે. કોઈ મોટી જાનહાનિ થાય એની વાળજો ને ભાઈ. જે રીતે ગંભીરા બ્રિજ પર બન્યું, બરાબર, એ વખત બી અરજી કરવામાં આવી હતી ગંભીરા બ્રિજ વખત બી. તંત્રના કારણે તંત્ર જાણે છે, બોર્ડવાળા જાણે છે, પણ કશું ધ્યાન રાખતા નથી. અને વિજાપુર શહેરમાં કોઈ નેતા નથી. વિજાપુર શહેરમાં કોઈ નેતા જ નથી ભાઈ. આ શું કેવું થાય છે? ડીપી બચી ગઈ ને કે ડીપી પર પડે તો બધી જોખમ થઈ જવા. અને 4 વર્ષ ભરી જશે એવું હતું. આ ડીપી પરથી પરિવર્તન હતું. 9 વાગે બ્લોક રસ્તો છે. રાત્રે 9 વાગે ત્યાં બ્લોક રસ્તો છે. હજી હવે આવ્યા ચાલુ. કઈ બધું પડ્યો જ્યાં જ્યાં વાયર છે ત્યાં તો સાફ કરવું પડે. અરે આ બાજુ બધા વાયર છે, ઝાડમાં વાયર છે, બધા ઝાડની અંદર જ છે. 24 કલાક 12.5 કલાકથી લાઈટ બંધ છે. કોઈ રણી છે કે નહીં જીબી નું કોઈ જનતાને પરેશાન કરવાનું બંધ કરો ને સીધા કામ કરો. જનતાના